એક એવી સ્ત્રી કે જેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. નમસ્કાર મિત્રો, નારી શક્તિના 11મા એપિસોડમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં જ્યારે પણ દીકરીઓના ભણતરની વાત નીકળે છે ત્યારે ઇન્દુમતીબેન શેઠનું નામ આદરપૂર્વક લેવાય છે. અમદાવાદની શેઠ સીએન વિદ્યાવિહારમાં જ્યારે તેમણે શિક્ષિકા તરીકે પોતાની ભૂમિકા ભજવી ત્યારે તેઓ માત્ર શિક્ષક જ નહોતા પણ વિદ્યાર્થીઓના સાચા માર્ગદર્શક પણ બન્યા. એ ઉપરાંત તેમણે આઝાદીની લડતમાં પણ સક્રિય ભૂમિકા ભજવી. ત્યારબાદ જ્યારે ગુજરાત મહારાષ્ટ્રથી અલગ પડીને અલગ રાજ્ય બન્યું ત્યારે તેઓ શિક્ષણ મંત્રી પણ બન્યા. આટલા મોટા પદ પર હોવા છતાં તેમને એ વાતનું અભિમાન ન રહ્યું. શિક્ષણ મંત્રી બન્યા તે બાદ તેમણે પ્રાથમિક શિક્ષણ અને સ્ત્રી કેળવણી માટે ઘણી બધી યોજનાઓ પણ બહાર પાડી. એ ઉપરાંત તેમણે ઘણી બધી સ્કૂલો પણ ચાલુ કરાવી. તેઓ દ્રઢપણે માનતા હતા કે જો દીકરીઓ શિક્ષિત બનશે તો જ દેશનો વિકાસ થશે. તેમના આવા અદ્ભુત કાર્યો બદલ જ તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.